અમારા ગામમાં રમવા આવ્યા ને તો રાજા ભરથરીનો જ ખેલ રાખેલો, એટલે અમે નાના એટલે અમને એમ થયું કે સારું આ જોવા તો જવું છે, ભરથરી ભેખ હું કામ પહેર્યું, આપણે ખબર તો પડે. ત્યાં ગયા ને તો પુરુષ જ પિંગલા થેલો, સકરિયા જેવી આંગળીયું, અખરૂટ જેવું નાક ને પોપટી કલરનું પોલકું, વહેરો વાન હો. એટલે અમે તો નાના અમને એમ કે હા સુગલી. મેં કીધું આવી પિંગલા હોય ભરથરી ભેખ જ લઈને ના. પણ નાટકમાં એ નાટકો રમીને સાહેબ પણ સંસ્કૃતિને જીવતી રાખે. નાટકમાં નાટક થતા, એક જગ્યાએ નાટક રમવા આવ્યા ને એટલે પેલા ઓલો ડાગલો આવે, હાથમાં મશાલ હોય, એ ભલા મોરી રામા ભલા મોરી વગાડીમાં ઘડીક તું મીડ્યો તબલા પાછો થોડું કરો આવે ને ડાગલો મશાલ હાથમાં. આમ ત્યારે જ કાંઈ લાઇટું નહોતી, મસાલું રાખતા હમણાં. એમાં ઓડિયન્સમાંથી એક જણાએ હાથ કર્યો, અહીંયા આવે જ્યાં હોય અહીંયા ડાગલાને જવાનું હોય, કોઈક ફાળો લે. તાને હું છું હજી પડમાં આવ્યો એ ભેગું ગામ સારું લાગ્યો, સીધો એ કે બોલાયો કાંઈક દેવા માટે. ત્યાં તો ડાગલો કૂદીને વશમાં ગયો. બોલાય ત્યાં બાજુમાં ગયો ને કીધું મસાલ હેઠી રાખ, એટલે ઓલે હેઠી હજી હેઠી કરી, ઓલે હાવ હેઠી કરી, ઓલા ખિસ્સામાં બીડી કાઢીને મસાલે હળગાવી લીધી. ઓલાને કે નીકળ. ડાગલો સીધો પાછળના જે ડ્રેસિંગનો માંડવો કરેલો હતો ને એમાં ઓલાને કે પોટકા બાંધો, કે નાટક ઘરે જઈને કરજો, તાકે કેમ આપણી મસાલે બીડીઓ હળગાવે ગામમાં મરી જાય તો 1 રૂપિયો ન મળે, નીકળો. એની વાતો ન રહે સાહેબ, મારો કહેવાનો અર્થ. મારે ઘણી બધી તમારે આગળ જોક્સ કે આનંદ કરવો છે, પણ એની વચ્ચે કંઈક મીઠી વાતો કરવી છે. કારણ કે અહીં બધા પરિવાર ઘોડે બેઠા છો, આ ગામ પરિવાર બેઠો છે, 18 વરણ એક થઈને બેઠો છે, નાના મોટાનો ભેદભાવ ભૂલીને બેઠા છો. ઘણી બધી મેં કીધું કે હું હસાવાનો મારો વિષય છે, તમને હસાવો. પણ હાસ્ય છે ને ડ્રાઈવર જન છે, હાઈવે નથી. તમે દાંત કેટલાક કાઢી શકો? હાલો તમારે આગળ પેંડા મૂકી દીધા, પેંડા કેટલાક ખાઈ શકો? હવે એવો ડાયાબિટીસ છે. પણ મેં કીધું એમ કે ઘરના રોટલાથી ન થાકો, એનાથી કઈ બીમારી નહીં થાય. કોઈ દી ડોક્ટર કોઈ દી કીધું એવું કે ઘરનું ન ખાતા એમ? હમણાં તે કલાકાર બીમાર પડ્યો, કલાકાર બીમાર પડ્યો તો ડોક્ટરે કીધું ઘરનું ખાધું લાગે. કારણ કે અમારે બહારનું જ ખાવાનું ને રોજ, ગાંઠિયા જ. અમારા ભીખુદાનભાઈ કહે કલાકારનું ઓપરેશન કરો ને તો 1 ગુણ સણાનો લોટ નીકળે, રોજ સવારમાં ગાંઠિયા જ. અને હકીકત હમણાં એક છોકરો જોવા ગયો, એટલે દીકરીને દીકરો, છોકરો બે, છોકરીને બાપાએ કીધું કે જા બેટા, જો રૂમમાં દીકરી બેઠી જાઓ વાતચીત કરી લ્યો, જાઓ બેસો. તે બે વળે આમ, અને એમાં જે પહેલી વાર મળે ને એ તો આપણે એવા લાગે કે ઓહો પહેલી વાર એવો ડાયો હતી ને બેઠો. બેનને તો એમ જ થાય કે આ મર્યાદા રામ આની પહેલી જ શીખ્યા લાગે, આવો ડાયો થઈને બેઠો. અને સામે એમ જ હોય. એટલે બે બેઠેલા, એટલે ધીરે ધીરે પૂછે ને, એટલે આ છોકરાએ પૂછવાનું ચાલુ કર્યું કે રચોઈ ફાવે છે? છોકરે પૂછ્યું રચોઈ ફાવે છે? દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળું આવડે? દીકરીને રસોઈ આવડતી જ હોય, કે પૂછવાનો મુદ્દો ન હોય. રસોઈ ફાવે છે? એટલે દીકરી કીધું હા. પણ આ દોઢો હાવ જોઈ લેવાય, વાત કરી લેવાય, વ્યવહાર કરી નખાય આ સમયમાં બેટી બચાવો અભિયાનમાં. બાકી ઘણા 45 પગ્યા નથી ખ્યા હજી. હા, અમારે એક જણો હતો, એટલે કે કીધું કે હું ગ્રેજ્યુએટ છું તો કમસે કમ મારે ગ્રેજ્યુએશનવાળા તો જોવે ને, નહીંતર મારે કવિતાઓને કોણ સમજી શકે? પાછો તાજો કવિ થઈ ગયેલો. મારી કવિતા અને મારા મર્મોને
સમજનાર તો જોવે ને. એ એવું ગોતવા માર્યો ને તો 35 વર્ષે પગ્યો. પછી કીધું 12 પાસ છે તોય ચાલ છે. એ વરખ ગોચ્યું તો એ ન મળ્યું. પછી કીધું અક્ષર જ્ઞાન આપણે આપશું. લ્યો તો એને કરતા પહેલેલી ડાયમાનો દીકરો થઈને પરણી ગયો હતો. એમ આવડો પૂછતો હતો બધું. રચોઈ ફાવે છે? દીકરી કીધું ખા ફાવે છે. શું ફાવે છે? આપ જે કહો. અચ્છા, રોટલો ફાવે છે? રોટલો બનાવો છો? ખા. રોટલો, લાપસી, દાળ ભાત, ખીચડી, આ એટલી વસ્તુ કહી દે ને એને બધું આવડતું હોય. જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય, જે દીકરીને રોટલો બનાવતા આવડતું, આ 2 રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને તમે ન બનાવી શકો, ટીવીમાં જોઈને ન બનાવી શકો. એ તો જેની માને આવડતું હોય ને એની જ દીકરીને આવડે. હા, રોટલો બનાવે તો બાપા રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કેવી આમ ભાત પાડીએ કે હાથમાં વીટીને વેઢ પહેરે ને એની આમ ભાત પડતી જાય રોટલા ઉપર. ત્રાંબાના પતરા જેવો પડ ભાંગવાનું મન ન થાય. અને આ ઘરે રોટલાને ચોપડો, ત્રીજા ઘરે ખબર પડે કોકના ઘરે રોટલો ચોપડાનો. હા, અમુક બહેનો ગામડામાં આવ્યા હતા રોટલા શીખવા, શહેરના બહેનો કે અમારે રોટલા શીખવા છે. આપણી બહેનો કે તો વયું આ આવો. ત્યારે બેઠા ચૂલા હતા, આપી કાથરોટ કે આમાં નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, એને આવી રીતે મહળો, ગોળ પીંડો કરો. ગોળ પીંડો કર્યો. પછી કીધું કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તે બાવી પાસે ટ્રેક્ટર નહોતા જોયા, પાછા ગામમાં લાવ્યો. આ ટ્રેક્ટર, આ પૈડા. ઓલી બેનો પાછું આમ 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 કર્યું. પછી કીધું કે પાણીવાળા હાથ કરતું જાવ, ટીપતું જાવ. તો ટીપતું ગયું તો એનું બાપ ખરતું ગયું બધું. 3 ટ્રાય કરી. પછી આપણી બેનોએ કાથરડ ખેંચી લીધી. કીધું કે ધાબડી આ કરો. તાક પણ અમારે ટિફિન શીખવા હોય તો તાક ટિફિન શીખવાય તમારે એકવાર મરવું પડે ને. અમારી માના કુખે તમારે જન્મ લેવો પડે સાહેબ. આ તાકાત છે. હે, એટલે આ દીકરીએ કીધું કે બધું આવડે છે. ચરચ. હવે ન્યાલિયા પાછો વળે તો વાંધો નહીં, પાછો ચાલુ છે. બાજરાના લોટનું શું બને? એટલે દીકરી કીધું કે રોટલા બને, પાપડે બને. જે જે રોટલું બનતું હતું બેનું નક્કી કરી લેજો, ખોટું હું મારે લાંબુ કરવું. એના લોટનું જે બનતું થઈ કીધું. બોલો કે ઓકે. હમણાં આપણા 1-2 ધારાસભ્ય ખબર ને ઓલું હિન્દીમાં ડખો થાય છે, હરખું હિન્દી નથી બોલતા, ભેગું ગુજરાતી બોલે. આવો આવે ને તો હમણાં મને ટીવી વાળાએ જોડ્યો કે આ ભાઈઓ આપણા સ્વર્ગસ્થ રૂપાણી સાહેબના પણ વચ્ચે એવું બનેલું કે ઇન્ટરવ્યૂ આપતા હોય હિન્દીમાં ને ગુજરાતી બોલે વચ્ચે. એટલે માણસોને કે હમણાં કાંતિભાઈનું નામ જો આપણે મોરબી, હમણાં મને પૂછતા હતા બધા, મને કે યાર હિન્દી નથી આવડતું, વચ્ચે ગુજરાતી બોલે. હવે સાંભળજો સાહેબ મારો જવાબ. મેં એમ કીધું કોઈ પણ માણસ હિન્દી બોલતો હોય તો વચ્ચે અંગ્રેજી બોલે કે નહીં? હે, વચ્ચે અંગ્રેજી બોલતો જ હોય, હિન્દી બોલતો હોય ને વચ્ચે અંગ્રેજી બોલે, એને તમે VIP કહો. તો ખરેખર તો ભાષાનું ખંડન થયું જ છે. એ શુદ્ધ હિન્દી નથી બોલ્યો, વચ્ચે અંગ્રેજી બોલ્યો છે. તો વચ્ચે અંગ્રેજી બોલે એને તમે VIP કહો. મેં કીધું તો કોઈ હિન્દીની વચ્ચે મારી માતૃભાષા ગુજરાતી બોલે એનું તમે ખંડન કરી શું કામ શકો સાહેબ? એનું ગૌરવ કેમ નથી લેતા કે આપણો નેતા આપણી ગુજરાતી નથી ભૂલ્યો? ઊંધું હું કામ લ્યો છો? એક જણાએ ગાંધી બાપુને ફરિયાદ કરી. ગાંધી બાપુ ને ત્યારે, અત્યારની વાત નથી કરતો, બાપુ જીવતા હતા તે દે ભાઈ કે બાપુ આપણા ખાદી પહેરવાવાળા પીવે બહુ કોક કોક, આવું ગાંધી બાપુને ફરિયાદ કરી. ત્યારે ગાંધી બાપુએ કીધું કે એની કરતાં એમ કહો ને કે પીવાવાળાએ ખાદી પહેરવા મળ્યા, કોક દી હારા થાય સાહેબ. આ ગાંધી બાપુ. એમાં ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠેલા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને આ હકીકતની વાત કરું સાહેબ, ગાંધી બાપુને વાંચજો, મજા આવે, હળવી વાંચવાની.
ઓલી ગહન વાતોમાં તમારે પછી વાંચજો, પણ હા હળવી પલું. આ બધા બેઠેલા ને એમાં ગાંધી બાપુને આ પૂછ્યું વલ્લભભાઈને બધાએ, આમ હળવી મોજ કરતા હતા. એ કે હે બાપુ, કોઈને વિશ્વ સુંદરીનો એવોર્ડ આપવો હોય, રૂપાળી કોઈ બેન સ્ત્રી હોય એનો એવોર્ડ આપવો હોય, તો અત્યારે તમારા મને ગાંધી બાપુને કહે કે રૂપાળામાં રૂપાળું કોણ, વિશ્વમાં રૂપાળું કોણ? ગાંધી બાપુ બોલ્યા ખબર, કસ્તુરબા. હવે કસ્તુરબાનો ફોટો જોજો, રાખના ઢગલામાં પાણીને છાંટા નાખે પછી શીતળાને લાગ હતા. સ્વરૂપ નહોતું માનું, પણ રૂપાળી એ હતી એ માટે કે ગાંધી બાપુની અર્ધાંગના હતી. હે એટલે ગાંધી બાપુએ કીધું કે કસ્તુરબા, અને દુનિયામાં બધાય કરતાં રૂપાળા જેના પત્ની દેખાય ને એ જ ગાંધી બાપુ થઈ શકે.